लिफ्ट में જોઈ છે તારે ફર્સ્ટ ટાઈમ અંદર બેહી બોસોં 2-3 વર્ષ પછી રેલવે સ્ટેશનમાં મેં કીધું આટા તો મારી અંદર કેમ છો બધાને ગુડ મોર્નિંગ તો હે ને आज આપણે જાય છે બોટાદ તમે બધા વિચાર કરતા હશો કે બોટાદ તો બોટાદ મારો ભાઈ છે ને નાનો એનું કામ છે ને દાખલો અપડેટ કરાવવાનો છે તો એની માટે આપણે ત્યાં જવાનું છે બરોબર તો આપણે જાવી બોટાદ રંગીલું બોટાદ જો મજા આવશે જવાની તો જો આપણે અહીંથી બસ સ્ટેન્ડ જવાનું છે પહેલાં તો હાલીને બસ સ્ટેન્ડ જવાનું છે બસ સ્ટેન્ડથી બસમાં બેસવાનું છે ઓલી આપણે રાજકોટ ગયા હતા ને હે ને ત્યારે બસ નહોતી આવી તમને ખબર હશે આજકાલ બસ આવે જ નહીં તો પછી હું ઈકામાં બેસી ગયો તો વાલમ બાપાનું આ નવું મંદિર બને છે સમજો વાલમ બાપાનું નવું મંદિર બને છે તમને ખબર હોય તો અડધું બની ગયું છે ને અડધું બનવાનું બાકી છે અડધું હજી બાકી છે તો આપણે સીધા અહીંયા આવ્યો ને સીધી બસ મળી ગઈ આપણે સીધા અહીંયા આવ્યો ને સીધી બસ હતી પડી હતી ત્યાં આપણે બસમાં બેસી ગયા છે જુઓ આપણે સીધા ગાડી અત્યારે મળી આપણે બોટાદ પહોંચી ગયા છે જોઈ લો તમે જોઈ શકો છો આપણે બોટાદ આવી ગયા છે ને હવે આપણે ક્યાં જવાનું છે આપણે રેલવે સ્ટેશને ત્યાં દાખલા અપડેટ કરાવવાનું છે તો ત્યાં જવું પડશે રેલવે સ્ટેશને હવે રેલવે સ્ટેશને જ આવી રિક્ષામાં બેસી જાય રેલવે સ્ટેશને જવાનું છે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ તો હવે આપણે જવાનું છે ત્યાં ગયા તો રેલવે સ્ટેશને તો આપણે રેલવે સ્ટેશને પહોંચી તો આપણે રેલવે સ્ટેશને આવી ગયા છે બરોબર આપણે દાખલો અપડેટ કરાવવાનો હતો ને નગરપાલિકામાં તો એ હજી 11 વાગે ખુલશે તો આપણે ત્યાં લગી આપણે અંદર રેલવે સ્ટેશનના અંદર જાવી શું છે બરોબર જોઈ લઈએ આપણે 11 વાગ્યા લગી શું કરશું તો આપણે અંદર જાવી બરોબર રેલવે સ્ટેશન કેવું મસ્ત દેખાય છે આપણે અંદર જાય બરોબર હાલો આપણે 11 વાગ્યા લગી તો કાંઈ કામ જ નથી બરોબર ગાઈસ તો જો આ છે રેલવે સ્ટેશન સમજો મસ્ત છે હું ગાઈસ કેટલી પહેલી વખત નહીં 2-3 વર્ષ પછી આવ્યો છું 2-3 વર્ષ પછી રેલવે સ્ટેશનમાં મેં કીધું આટા તો મારી અંદર જોવી કેવું છે જો ગાડી આવે છે તમને દેખાડું જો ગાડી लिफ्ट में જોઈ છે તારે ફર્સ્ટ ટાઈમ અંદર બેહી તો હમરે હું બેઠો તો આ બીજી વખત બેહું છું તો કેવા રિએક્શન થાય આપણે જોઈ બરોબર બેઠે જાય ઓ ગાય બીક લાગે છે એકલો છું ને પહેલી વખત છે હેઠે કેમ જવાનું જીતી હેઠે જતી છે હા મેં તો એક દબાવ્યો હતો પહેલા ભૂલથી સોરી આમાં આવું થાય જો આ પહેલી વખત જો ગાય હકીકતમાં પહેલી વખત બેઠો સાપુમાં મને કઈ ઓછી ખબર પડે છે તો આ વિડીયો જોયા હોય ને એટલે હવે ખુલી જાય
ગાઈસ તો કેવી મજા આવી સાચું કામ જો લિફ્ટમાં હું ફર્સ્ટ ટાઈમ બેઠો તો એ પહેલી વખત જ છે. તો ત્યાં આપણે ફિલ્મો જોઈએ ને ફિલ્મ એમાં જોઈ જોઈએ ને એમાં આવડે આપણે સાફ દઉં નકર તો હું આ પહેલી વખત મને કાંઈ ખબર નહોતી પડતી. મજા આવી આમાં પહેલી વખત બેઠો હતો તો સાચું કા ગાઈસ ખોટું લાગે સાચું હું આ પહેલી વખત જ બેઠો હતો. અહીંયા હું કેટલી વખત આવ્યો ખબર 3 થી 4 વર્ષ પછી અમે પેલા બહાર ગામ જતા ને ત્યારે ટ્રેનમાં બેસતા ને ત્યારે આયા આવતા. આ તો હું અત્યારે ખાલી આટા મારવા હતા આવ્યો છું. મજા આવે છે. હવે જો આમ છેલ્લે જ આવી છે આપણે પછી ત્યાંનો તમને નજારો દેખાડું કેવો છે. જો ગાય હું છેલ્લે આવતો રહ્યો આમ જોવા આજથી કેટલો હાલીને આવતો રહ્યો અહીંયા લગી અહીંયા જો સ્ટેશન પૂરું થઈ જાય જોવા ખાલી ખાલી જો હે ને પૂરું ને તો આપણે ઓલી બાજુ જ આવી બરોબર. હવે અહીંથી સીધા ઓલી બાજુ ઓકે આપણે આ ટપીને જવું પડે ઓલી બાજુ જવું હશે ને જવું પડે. એ જ મજા આવે છે. આપણે જો આ બીજા પ્લેટફોર્મ નંબર ઉપર આવતા રહ્યા આપણે ઓલામાં ઓલી બાજુ હતા ને આ બીજા મજા આવે છે. શું ગાઈસ હજી એક પ્લેટફોર્મ છે જો આમ 2 2 3 છે હે ને તો પબ્લિક તો કોઈ છે નહીં અત્યારે ખાલી ખાલી છે. જો ગાઈસ સામે બીજી લિફ્ટ છે તો પાછું બેહવાનું મન થાય છે ગમે એમાં. તો હવે આપણે પાછા લિફ્ટમાં બેસી બરોબર મજા આવે છે મને લિફ્ટમાં બેસવાની. તો આપણે પાછા અંદર બેસી મજા આવશે સાચું કા ગાય મજા આવે. હવે ફેરથી જો લિફ્ટ પાસે વયા જાય થોડુંક ઓછું આવડે છે કારણ કાંઈ વાંધો નહીં વાંધો નહીં આવે બરોબર. જો ગાઈસ પેલા તો આ સાપ દબાવ ખુલ્લી ગઈ ગાઈસ. હાલો 1 નંબર ઉપર આવો હે ગાઈસ. હાલો ગાઈસ 1 નંબર આવી ગયો છે જો ઉપરથી કેવું દેખાય છે જો અને જો ટ્રેન પડી છે અઠે ટ્રેન ઉપર જો આપણો તિરંગા જો કેવો મસ્ત છે ગાઈસ. ગાઈસ આ તો ઉપરનો નજારો છે આમ જોવો તમે આ બોર્ડ મારેલા છે જોઈ લો કેવું મસ્ત દેખાય છે ને. હું લિફ્ટથી પાછો ઉપર આવતો રહ્યો પગથિયા ઉતરવા પડશે કેમ કે બધું એક એક ટ્રાય કરાય ને મજા આવે આમ કેવો નજારો. હવે તો આપણે હેઠે આવી ગયા છીએ હવે થોડાક આગળ જ આવ્યા આપણે જો એમાં વૃક્ષો પડ્યા છે બધે અલગ અલગ જોવા જવું છે. એની બાજુ બીક લાગે એવું છે આવી માય જાય હાલો જ આવી વૃક્ષો છે તો ગાઈસ તો આપણે આ બાજુ આવતા રહ્યા છીએ જો અત્યારે કેટલા વાગ્યા જોઈ લો ગાઈસ તમે તમારી હાથે 9:30 વાગ્યા આપણે 11 વાગ્યા લગી ટાઈમ કાઢવાનો છે 10 વાગ્યા છે
તો હા મેં ટ્રેન પડી છે, અહીંથી બીજી ટ્રેનો હાલે બરોબર. પાણી છે અહીંયા, પાણી પી લેવી બરોબર. આપણે પહેલાં તો પાણી તરસ લાગી ગઈ હતી મને, તો હું પાણી પી લઉં. જો અમે કામ કરે છે, ઓલા બનાવે છે બીમ, તારી માથે ટાંકોના બીમ બનાવે છે, ત્યાં કામ ચાલુ છે, અહીંયા કામ ચાલુ છે. તો આપણે ઓલી બાજુ વયા જાય, આ બાજુ તો કાંઈ છે નહીં, એટલે ઓલી બાજુ વયા જાય, નકર કોક ખીજા છે આપણું. હલો ભાઈ, હવે આ બાજુ આવતા રહ્યા છીએ. હવે ઘડીક આપણે બેસી ક્યાંક પોરો ખાવી, ક્યારુના રખરી જ છે આપણે, ક્યારુના રખરી છે બરોબર ગાઈસ. તો આપણે ઘડીક બેસી જાય, આરામ કરી લઈએ 5-10 સેકન્ડ, મજા આવી જાય આપણને. ઓકે, 5-10 મિનિટ આરામ કરી નાખીએ. બે ખાઈ જાવ આપણે, કેટલો પોરો ખાઈ લીધો. હવે તો આપણે હે ને આનો શું કરશું ખબર, હવે તો વિડીયો બનાવી નાખીએ ઇન્સ્ટાગ્રામ માટે. પહેલાં આપણે ક્યાંક બીજે જવું પડશે. હવે તો આપણે એક ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવો છે, તો એક બનાવી નાખી બરોબર. તમારે મારો વિડીયો જોવો ને ઇન્સ્ટાગ્રામમાં, તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને મારું ઇન્સ્ટા આઈડી નેમ દઈ દઈશ, ત્યાં જઈને ફોલો કરીને મને જોઈ લેજો બરોબર. તો આપણે અત્યારે એક વિડીયો મસ્ત બનાવશે, તો આપણે પહેલાં શોટ લઈ લેવી. તો અહીંયા ટ્રેન આવી છે બરોબર, તો આપણે ટ્રેનમાં એક આટો મારતા આવી, હજી હાલ છે થોડી, હજી વાર લાગે, તો એક આટો મારતા બરોબર. કેવું થાય છે જોઈ લે બરોબર. ઓહો, વેરી ડેન્જરસ ગાઈસ, अच्छी है, अच्छी ट्रेन है. હજી આગળ જતા આવી થોડા મજા આવ. હાલો ગાઈસ, હવે અહીંથી ઉતરી જાય, બહુ આગું નથી જવું બરોબર, અહીંથી પાછા ઉતરી જાય. રેડી, उतरी गया, मजा आई गई साचू का, बहुत अच्छा लगा ट्रेन में जाके. ऊपर से ट्रेन कैसी लगती है देखो, ऊपर से का कावी लागे. ओ गाइस, આપણે તો અહીંયા તો ખોટે ખોટે આવ્યો, આ બાજુ તો કઈ છે ને, આપણે ઓલી બાજુ હોય બરોબર, આ બાજુ તો છે ને, આ બાજુ ટ્રેન પેરીસ. હેલો ડોગી, અહીંયા જો આને કાંઈ છે, અહીંયા આવતો રહ્યો બોલો. હા તો સી સાઈડ ક્યાં આવતો રહ્યો, અહીંયા આપણે આ બાજુથી હેઠે વયા જ આવી. ગાઈસ તો આ ટ્રેન જો ચાલુ થઈ ગઈ છે ને જાય છે જો, હે ને. તો આપણે જાવી બહાર બરોબર, બહુ રખેલા, બહુ એટલે બહુ હદ બહાર. હવે બહાર જાવી આપણે બરોબર, આપણે બહુ રખેલા ટ્રેનમાં, પણ આમથી આમ આખું ટ્રેન બી નાખ્યું આખું ઓલું કેવાય ટ્રેન ઓલું. તો આપણે બહાર જાવીશું બરોબર, તો આપણે બહાર જાય, ઓલું આપણું ખુલી ગયું હોય તો દાખલાનું અપડેટ કરાવવાનું. गाइस मारा ब्लॉग હું એન્ડ કરું છું, મિલતે हैं नेक्स्ट ब्लॉग में, इसके लिए टाटा बाय बाय सी. તો મારે જે કામ કરવાનું હતું ને એ થયું નહીં, એટલે 1-1.5 મહિના પછી કીધું, હવે પછી કરાવી લેવું. આખું આ ટ્રેન સ્ટેશન જવા માટે આખો બ્લોગ પૂરો થઈ ગયો, એટલે સોરી, એટલે બીજા બ્લોગમાં મળશું. ઓકે, નવા આખું ઓલું જોવામાં જ પૂરો થઈ ગયો, કેવો તો લાંબો થઈ ગયો, બહુ મોટો બ્લોગ થઈ ગયો, એટલે મેં એન્ડ કરી દીધો બરોબર. હવે મળી બીજા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ બાય.